परम कृपाळु परमात्मा श्री वृंदावन विहारी भगवान बालकृष्ण જેમનું વાંગમય સ્વરૂપ ભાગવતજીની અંદર બિરાજમાન છે એ પરમાત્માના ચરણોમાં દંડવત નમસ્કાર. આવાહિત સ્થાપિત વિરાજિત પૂજિત સર્વે દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત બ્રાહ્મણો, મહાપુરુષો, સાધુ સંતો, શ્રોતાજનો, જેના હૃદયમાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં વંદન. શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, શ્રીમદ ભાગવત ગ્રંથ, શ્રીમદ ભાગવત પારાયણ, આટલા નામ છે. જ્ઞાન યજ્ઞ છે એટલા માટે આ ગ્રંથનું નામ જ્ઞાન યજ્ઞ પડ્યું. 18 પુરાણમાંનું એક પુરાણ છે. એટલા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ. ભાગવત પારાયણ પણ કહેવામાં આવે છે, કારણ પરમાત્મા મય બનાવનારી કથા છે એટલા માટે ભાગવત પારાયણ છે. ધર્મ પરાયણ કરે છે, પરમાત્મા પરાયણ કરે છે, પરમાત્માની નજીક લઈ જાય છે આ શાસ્ત્ર. એટલા માટે આમનું નામ ભાગવત પારાયણ છે. અને આપણા દરેક મનની ગ્રંથિઓને તોડે એટલા માટે ગ્રંથ છે. અનેક નામોથી આપણે આ ભાગવતને ઓળખીએ છીએ. પરમાત્માની કૃપા છે આપણી ઉપર કે આપણને આ ભાગવતજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. જીવનની અંદર પરમાત્માનું સાનિધ્ય, ભાગવતજીનું સાનિધ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણા પુણ્યનો ઉદય થાય છે. કોઈ પણ કર્મ કરીએ, કોઈ પણ સદકર્મ કરીએ, એનું ફળ શું હોઈ શકે? ભાગવતમાં લખ્યું છે ફળોનું પણ ફળ હોય ને તો એ ભાગવત છે, સારનું પણ સાર. પરમાત્મા રસોમય છે, ભાગવત રસોમય છે. ભાગવત રસ છે, પરમાત્મા રસ છે. એટલા માટે ભાગવત કથા સાંભળવાથી ફળ નહીં, પણ ભાગવત કથા સાંભળીએ છીએ એ જ મોટું ફળ છે કરેલા કર્મનું. એટલા માટે દરેક જીવનના સદકર્મો છે એ આપણને ફળ આપે છે. અને એટલા માટે જ પૂર્વના કર્મ આપણને યાદ આવે. ભાગવતજી દ્વારા મારા અને તમારા 3 જન્મની યાદી છે. માત્ર જડ ભરતને 3 જન્મ યાદ હતા એવું નથી. જે જીવાત્મા ભાગવતના સાનિધ્યમાં છે
ભાગવતની કથા શ્રવણ કરે છે, જેમનું જીવન ભગવાનમય છે, એને પણ પોતાના 3 જન્મને યાદ છે, એનો ખ્યાલ છે. કારણ કે જે ઋષિઓએ લખ્યું છે એ સાબિત થયું છે. 3 જન્મ આપણે પણ જાણી શકીએ. કઈ રીતે? પહેલું તો એ જ છે કે પૂર્વના કંઈક સારા કર્મ છે, ત્યારે આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. એટલે એક એ નક્કી થયું કે પૂર્વના જન્મની અંદર આપણે શ્રેષ્ઠ કર્મ કર્યા છે. કોઈ પણ યોની હોય, એની હારે કોઈ યોની તો કોઈ પણ પ્રાપ્ત થાય, પણ કઈ યોની છે એ મહત્વનું નથી. કર્મ કયું છે મહત્વનું છે. એ યોનીની અંદર પણ એ ચોક્કસ છે કે આપણા કર્મ સારા હતા. એટલા માટે જ મનુષ્ય અવતાર, અને એમાં પણ ભગવત સત્સંગ, પરમાત્માની કૃપાએથી પૂર્વ જન્મના પુણ્ય નક્કી છે, સારા જ છે, તો જ આ પ્રાપ્ત થાય. અને આ જન્મની અંદર આ પ્રાપ્ત થયું, એનો અર્થ એ થયો આવતો જન્મ પણ આપણો શ્રેષ્ઠ છે. આ ભાગવત નક્કી કરે છે મારા ને તમારા જીવનમાં કેટલું સુંદર મજાનું આ પુરાણ અને આનું ફળ બતાવ્યું છે. પછી આનાથી મોટું કયું ફળ હોય? 3 જન્મને તારી દે છે સાહેબ. પૂર્વનો જન્મ હતો, શ્રેષ્ઠ હતો, સદકર્મ દ્વારા આ અવતાર પ્રાપ્ત થયો અને ભાગવતજીની પ્રાપ્તિ થઈ. એટલા માટે આવતો જન્મ પણ શ્રેષ્ઠ જ છે. દરેક જીવાત્મા જે ભાગવતમય છે, જે ભગવાનમય છે, એના માટે આવતો જન્મ શ્રેષ્ઠ છે. એનું મૃત્યુ મંગલમય છે. અને જ્યાં ભાગવત હોય ત્યાં એ જ જીવાત્મા શ્રવણ કરવા આવી શકે છે જે ભગવાનમય છે, જે પરમાત્મામય છે. ત્રેતાયુગની અંદર, દ્વાપર યુગની અંદર પરમાત્માએ અવતાર ધારણ કર્યા, પણ એમની સાથે એ જ રહી શક્યા જે એના મય હતા. પછી ભલે ને વાનર યોની હતી ત્રેતાયુગની અંદર, ભગવાન રામની સાથે યોની વાનરની હતી, પણ નજીક પરમાત્માની રહી શક્યા. મનુષ્ય ન રહી શક્યા, વાનર રહી શક્યા ભગવાન રામની નજીક. ભગવાન કૃષ્ણનો જન્મ થયો, ગોવાળિયાઓ ભગવાનની નજીક રહી શક્યા, ગાયો ભગવાનની નજીક રહી શકી. અર્થાંત જીવાત્મા કઈ યોનિમાં જન્મે છે એ મહત્વનું નથી. ભગવાનનું સાનિધ્ય બહુ મહત્વનું છે, પરમાત્માનું ચરણ એ બહુ મહત્વનું છે, પરમાત્માની કૃપા, પરમાત્માની કથા બહુ મહત્વની છે. એક એક ક્ષણે મને અને તમને સમજાવે છે આ કથા. પરમાત્માની નજીક છીએ એટલા માટે અહીંયા છીએ, આ સાબિત થાય છે. અને એમાંય કથાની અંદર બિરાજમાન થઈ જાય, પરમાત્મા મય બની જવાય. અને સત્સંગ કરતા કરતા જે જીવાત્મા દેવમય બની જાય ને એ જ દેવકી છે સાહેબ. સત્સંગ તો મળી ગયો, પરમાત્માની કૃપા થઈ ગઈ, પૂર્વજન્મના કર્મ શ્રેષ્ઠ હતા, અવતાર શ્રેષ્ઠ મળી ગયો, સત્સંગ મળી ગયો, કથા મળી ગઈ. સહજતાથી સાવ તમે જુઓ શું મહેનત કરી આપણે. પૂર્વના જન્મની અંદર કદાચ સારા કર્મ કર્યા છે, પણ આ જન્મમાં આપણે કોઈ મહેનત નથી કરી, છતાં પણ ભગવાનની કથા મળી. તો આ અવસર છે આપણા માટે, આપણા જીવનમાં. આ અવસરને ગુમાવવાનો નથી. કારણ કે મહાપુરુષો એમ કહે છે
કે જે સત્સંગનો અવસર મળ્યો છે એ સત્સંગ કરતા કરતા દેવમય બનવાનું છે. જે સત્સંગ કરતા કરતા દેવમય બને છે એ દેવકી છે, અને એટલા માટે ત્યાં ભગવાન પ્રગટ થયા છે. જે જીવાત્મા સત્સંગ કરતા કરતા દેવમય બને છે એને દેવકી કહેવામાં આવે છે. અને જે દેવમય બને, જે દેવકી બને, તેને ત્યાં 14 લોક બ્રહ્માંડનો માલિક બાળક બની અને પ્રગટ થાય છે. પણ ક્યારે આ શક્ય છે? મારે અને તમારે દેવમય બનવું છે. સત્સંગ કરતા કરતા પણ આપણે દેવમય નથી બની શકતા. એનું કારણ આપણું મન છે ને એ વિશુદ્ધ, એ શુદ્ધ નથી, વિશુદ્ધ નથી. અને એટલા માટે અહીંયા વ્યાખ્યા બતાવી છે કે જેનું મન છે વિશુદ્ધ છે એ વાસુદેવ છે, એ વસુદેવ છે. પેલા મનને વિશુદ્ધ બનાવો, વસુદેવ બનાય, પછી સત્સંગમય દેવમય બની શકાય. વસુદેવ અને દેવકી બનાય, પછી પરમાત્માની પ્રાપ્તિ થાય. 2 માર્ગો બતાવ્યા અહીંયા 10મા સ્કંદની અંદર. મનની શુદ્ધતા, અંતઃકરણની શુદ્ધતા, આપણા જીવનમાં રહેલા વિક્ષેપ, મળ અને આવરણ આદિ પાપો છે, માયારૂપી પડદો છે, એ જ્યારે હટે ત્યારે અંતઃકરણની શુદ્ધિ થાય છે. સૌ પ્રથમ પહેલા અંતઃકરણની શુદ્ધિ બતાવી છે. શરીરની પવિત્રતાની વાત ભાગવતમાં નથી. મનની પવિત્રતા છે, ચિત્તની પવિત્રતા છે, બુદ્ધિની પવિત્રતા છે, આપણા હૃદયની પવિત્રતા છે. અંતઃકરણની શુદ્ધિ થઈ ગયા પછી મન વિશુદ્ધ બને, વસુદેવ બને, પછી સત્સંગ થાય. વિશુદ્ધ મને સત્સંગ થાય તો એ સત્સંગમાં આપણે દેવમય બની શકીએ. એટલે દેવકી સમાન વિચારો પ્રાપ્ત થાય, અને વસુદેવ અને દેવકી જેવા વિચારો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણા આ શરીર રૂપી હૃદયની અંદર, આત્માની અંદર પરમાત્માનું દર્શન થાય છે. એટલા માટે પરમાત્મા વસુદેવ અને દેવકીને ત્યાં પ્રગટ થયા છે. પણ આપણું મન કેવું છે એના માટે વ્યાખ્યા મળી. આપણું મન છે તે મથુરા છે, વિશુદ્ધ નથી. એટલા માટે શું બન્યું? પરમાત્મા પ્રગટ તો મથુરામાં થયા, પણ ઉત્સવ ગોકુળમાં થયો. ક્ષણવાર પણ પરમાત્મા મથુરામાં રોકાયા નહીં. મન ચંચળ છે. પરમાત્માનો મથુરામાં જન્મ થવો એનો અર્થ એ કે આપણા મનની અંદર સારો વિચાર તો પ્રાપ્ત થાય જ છે, એ નક્કી છે. પણ એ મનનો વિચાર શ્રેષ્ઠ જ્યારે મારા અને તમારામાં પ્રાપ્ત થાય ત્યારે એ હૃદય સુધી પહોંચે તો ગોકુળ હૃદય બને અને નંદ ઉત્સવની ઉજવણી હૃદયમાં થાય. પણ પરિસ્થિતિ એવી છે કે મન એ ચંચળ છે. આપણું મનની અંદર શ્રેષ્ઠ વિચાર આવે છે, પણ આવતાની સાથે જ એ વિચાર પાછો દૂર થઈ જાય છે, હૃદય સુધી પહોંચતો નથી. જે જીવાત્મા સદકર્મનો વિચાર કરી અને જે સમયે જે વિચાર આવ્યો એ વિચાર પોતાના જીવનમાં મૂકી દે તો એના હૃદયમાં પણ નંદ ઉત્સવ થાય. પણ વિચાર માત્ર ક્ષણિક જ હોય છે. એ વિચારને જીતવો એ જ નંદ ઉત્સવ છે. રામાયણની અંદર મહારાજ દશરથે માત્ર એક જ રાત્રિ પસાર થવાની રાહ જોઈ. મનની અંદર વિચાર આવ્યો, મારા મોટા પુત્ર રામને રાજ્ય આપી દઉં. મહાપુરુષો કહે છે વિચાર આવ્યો અને જો તરત જ આપ્યું હોય, કારણ કે
વિચાર બદલતા વાર નથી લાગતી. મહારાજ દશરથનો વિચાર ન બદલો, પણ અહીંયા દેવતાઓએ વિચાર બદલાવી નાખ્યો માં કૈકેયીનો. એટલા માટે જે ક્ષણે શ્રેષ્ઠ વિચાર આવે, અનુકૂળતા હોય, તો એને આચરણમાં મૂકવો બહુ જરૂરી છે. મારા અને તમારા જીવનની અંદર પરમાત્માની પ્રાપ્તિ અથવા તો પુણ્યની પ્રાપ્તિ એક ક્ષણમાં જ શક્ય છે. જે ક્ષણે સદવિચાર આવ્યો છે એ જ ક્ષણે. પણ સારો વિચાર આવવો એ પણ એક બહુ મોટી વાત છે. નથી આવતો. સદવિચાર પણ નથી આવતો. આખો દિવસ તમે જુઓ, અહીંયા તો ભગવાનનું સાનિધ્ય છે એટલે અહીંયા તો નબળો વિચાર ન આવે, પણ જ્યારે સંસારમાં છીએ આપણે ત્યારે ક્યારેય સારો વિચાર નથી આવતો. સદવિચાર નથી આવતો. અને એ સદવિચારને પ્રાપ્ત કરવા માટે આવા દેવતાઓના, પરમાત્માના સત્સંગના સાનિધ્યની જરૂર છે. અહીંયા બેઠા પછી આપણા જીવનમાં ક્યારેય કુવિચાર ન આવે. અહીંયા તો સુવિચાર જ આવે. અહીંયા તો આપણને એમ જ થાય કે આપણા જીવનમાં આપણે સદકર્મ જ કરવા છે, આપણે શ્રેષ્ઠ કાર્ય જ કરવા છે. અને એટલા માટે આપણા મહાપુરુષોએ આપણી સંસ્કૃતિની અંદર મંદિરની રચના કરી છે, મૂર્તિઓની રચના કરી છે, મૂર્તિ પૂજા બતાવી છે. મૂર્તિ પૂજાનું મહત્વ બહુ છે, મંદિરોનું મહત્વ બહુ છે, કથા સત્સંગનું મહત્વ આ જ છે. મનના વિચારોને શ્રેષ્ઠ બનાવવા માટેનું કોઈ સ્થળ હોય, હૃદયની અંદર શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટેનું જો કોઈ સ્થળ હોય તો એ દેવાલય છે, એ મંદિરો છે, એ મૂર્તિ છે. એવો સમય પણ આવ્યો મૂર્તિ પૂજા બંધ કરાવવામાં આવી, પણ બંધ થઈ નહીં, કારણ કે સત્ય હતું ને. સત્ય છે એ ક્યારેય છુપાતું નથી. સત્યનો નાશ ન થાય. થોડા સમય માટે દબાઈ જાય સત્ય, પણ સત્યનો નાશ નથી થતો. અસત્યનો નાશ થાય, સત્ય ક્યારેય નાશ નથી પામતું. આપણા ધર્મોની અંદર મૂર્તિ પૂજા બતાવી છે, મંદિરો બતાવ્યા છે. આનું પણ એક મહત્વ આપણા સત્ય સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર છે. મનરૂપી મંદિરને પવિત્ર બનાવવા માટે આપણે દેવાલયે જવું પડે છે. આપણા હૃદયને પવિત્ર બનાવવા માટે ત્યાં ગયા પછી એની ઉર્જા, એ મંદિરની ઉર્જા તમારા શરીરની અંદર એવી રીતે સંચાર થાય છે કે ત્યાં તમને શાંતિની પ્રાપ્તિ થાય છે. મંદિરનું બંધારણ એવી રીતે કરવામાં આવે છે કે એ મંદિરની અંદર કોઈ પણ જીવાત્મા જાય તો એના વિચારો બદલી જાય છે. શા માટે? એ મંદિરની અંદર મૂર્તિ છે, અને આ મૂર્તિની અંદર બ્રાહ્મણો વેદ મંત્ર બોલ્યા છે, અને દરરોજને માટે વેદ મંત્ર બોલાય છે. મંદિરોની અંદર દરરોજને માટે આરતી થાય છે. વાતાવરણને પવિત્ર કરવા માટે ઘંટનાદ થાય છે, શંખનાદ થાય છે, દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. એટલા માટે કે જે ઉર્જા છે એ નુકસાન કરે એવી ઉર્જા હોય એનો નાશ થાય, અને જે ફાયદાકારક ઉર્જા છે તે ત્યાં ટકી રહે. એટલા માટે મંદિરની અંદર આરતી, પૂજા, શંખ, ઝાલર, નગારા આ બધીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને એના માટે તો તમને ઘરની અંદર જે શાંતિ ન મળે એ મંદિરમાં મળે, કારણ કે ત્યાં એ તરંગો કામ કરે છે.